છોટાઉદેપુરના સુખી ડેમમાંથી પાણી છોડાયું। ચોમાસાની શરૂઆતમાં જ ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું। સુખી ડેમની હાલની સપાટી 145.96 મીટર છે। આજનું રૂલ લેવલ 145.50 મીટર નોંધાયું। એક ગેટ 30 સેન્ટીમીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું। સુખી ડેમમાંથી 1000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વહીવટીતંત્રએ નદી કાંઠાના ગામોના લોકોને એલર્ટ કર્યા છે। સુખી ડેમની મહત્તમ સપાટી 147.82 મીટર છે, જ્યારે ભયજનક સપાટી 148.30 મીટર છે। સુખી જળાશયમાં ઉપરવાસમાં વરસાદ આવતા જળાશયમાં 146 મીટરની સપાટીએ જળાશય ભરાયેલ છે, જેથી આજે 75% જેટલું જળાશયમાં પાણીનો સ્ટોરેજ થયેલ છે, જેના કારણે આપણે રૂલ લેવલ 145.50 મીટરનું જાળવી રાખવા માટે એક સુખી ડેમનો એક દરવાજો 30 સેન્ટીમીટર જેટલો ખોલી ને નદીમાં આશરે 1000 ક્યુસેક્સ જેટલું પાણી પસાર કરેલ છે। આપણે એના માટે વહીવટીતંત્રને પણ જાણ કરેલ છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે પાણીની આવક વધતા સુખી જળાશય યોજનાનો આજે 5મા નંબરનો ગેટ 30 સેન્ટીમીટર જેટલો ખોલવામાં આવ્યો છે અને પાણી છોડવામાં આવ્યું છે। જે પાણી ભારત નદીની અંદર આપ દેખી રહ્યા છો કે વહી રહ્યું છે અને તેના કારણે ખેડૂતોની પણ પાણીની આવક વધતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર।